જો આપણે જે પાર્ટ એક્ટિવિટી 8 હતી એ એક્ટિવિટી 8ની અંદર 8A છે એ પાઠ હતો આપણો બબલ ટ્રી વિશેનો, બરાબર. બબલ ટ્રી અને જે વનદેવી હતી એના વિશેનો સરસ પાઠ હતો એ આપણે જોયો. હવે આજે આપણે 8B છે એ જોઈશું. 8Bની અંદર છે કે રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ ગ્રુપ ઓફ વર્ડ્સ ફ્રોમ ધ લેસન. The first one or two letters are given in brackets to make your search easy. Here is an example for you. કે અહીં જો તમને એક્ઝામ્પલ આપેલું છે કે જે શબ્દની નીચે અંડરલાઇન કરેલું છે એ શબ્દનો સમાનાર્થી શબ્દનો જે પહેલો શબ્દ હોય જે પાઠની અંદર યુઝ થયેલો હોય એનો પહેલો જે અક્ષર હોય એ ઘાટો આપણને આપેલો છે અને પાછળ ખાલી જગ્યા કરી છે. તો જે પહેલો અક્ષર આપણને આપ્યો છે એના પ્રમાણે આપણે આગળનો શબ્દ શોધી અને પાઠમાંથી લખવાનો છે. જેમ કે અહીંયા છે કાલિદાસ વોઝ કટિંગ ધ સેમ ખાલી જગ્યા on which he was sitting. તો કાલિદાસ was cutting the same bow. તો અહીંયા લખ્યું છે bow, એનું જે બ્રાન્ચ છે એનું બીજું નામ છે. અહીંયા જો આપણને એક્ઝામ્પલ તરીકે બ્રાન્ચનો આખો સ્પેલિંગ લખેલો છે, પરંતુ બી છે એનો જે ફર્સ્ટ લેટર હોય એને ઘાટો બતાવ્યો છે, બરાબર. તો જે ફર્સ્ટ લેટર આપેલા છે એ હંમેશા ઘાટા કરીને આપેલા છે, આગળ ખાલી જગ્યા છે. એ ખાલી જગ્યામાં આપણે બંધ બેસતો શબ્દ ઉમેરવાનો છે. ધ બોયઝ, બીજું જોઈએ તો ધ બોયઝ જોય ડીડ નોટ સ્ટે ફોર લોંગ ટાઈમ. તો સ્ટે ફોર લોંગ ટાઈમ એટલે કે લાંબા સમય સુધી એનું ખુશી એની ના રહી, તો એને આપણે લાંબા સમય સુધી છે એને આપણે બીજો અર્થ શું થશે? લાસ્ટ લોંગ. પછી ત્રીજું છે દિવ્યાસ ફેસ વોઝ શાઇનિંગ બ્રાઇટલી. શાઇનિંગ બ્રાઇટલી એટલે એમ તેજસ્વી, ચહેરો ચમકવો એમ. તો એનો બીજો અર્થ અહીંયા આપણે એસપી આપેલું છે. તો સ્પાર્કલિંગ જે શબ્દ છે એ સ્પાર્કલિંગ શબ્દ પાઠમાં આવે છે. સ્પાર્કલિંગ લાઈક અ સ્ટાર, દિવ્યાનો ચહેરો સ્ટાર એટલે કે તારાની જેમ ચમકતો હતો. તો સ્પાર્કલિંગ અને શાઇનિંગ બ્રાઇટલી બંનેનો સેમ અર્થ થાય છે. હવે ચોથું આપણે જોઈએ કે ધ કિંગ વોઝ રીચ બટ ખાલી જગ્યા. તો અહીંયા નોટ સેટિસ્ફાઈડ છે. તો નોટ સેટિસ્ફાઈડ છે એટલે કે એને સંતોષ ના થયો, બરાબર. કે કિંગ હતો એ રાજા હતો જે રીચ હતો, રીચ એટલે કે પૈસાદાર હતો, પરંતુ સેટિસ્ફાઈડ નહોતો, સંતોષી નહોતો. તો એનો આપણે જે બીજો શબ્દ છે એ પાઠની અંદર આવતો હોય એ કયો છે? ડિસસેટિસ્ફાઈડ. એટલે કે નોટ સેટિસ્ફાઈડ અને ડિસસેટિસ્ફાઈડ એ બંને સેટિસ્ફાઈડનો વિરોધી છે, એટલે એ આપણે શબ્દ લખીશું. પાંચમું આપણે જોઈએ કે ધ ચિલ્ડ્રન પુલ્ડ આઉટ ધ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન. તો પુલ્ડ આઉટ એટલે પણ ખેંચવું, અને અહીંયા આપણે પાઠમાં પ્લકડો, PLUCKED, પ્લક શબ્દનો અર્થ પણ શું થાય? કે ચૂંટવું, ખેંચી લેવું. તો એ શબ્દ લખીશું. પછી છે ધ કેમલ ઇઝ અનએટ્રેક્ટિવ એનિમલ. તો અનએટ્રેક્ટિવ, બરાબર, એટલે કે આકર્ષક ના હોય તેવું. તો આ પાઠની અંદર આકર્ષક ના હોય, કદરૂપો હોય એવું અહીંયા જે શબ્દ હોય એનો સ્પેલિંગનો યુ આપેલો છે, એટલે આપણે UGLY અગલી શબ્દ, બરાબર, એનું સ્પેલિંગ લખીશું. હવે જો સીની અંદર ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ ફિલ ઇન ધ બ્લેક્સ. જે સાચો જો શબ્દ હોય એ સાચો શબ્દ શોધી અને ખાલી જગ્યામાં પૂરવાનો છે. કે વન દેવી ગ્રાન્ટેડ ધ વિશ એન્ડ ખાલી જગ્યા. તો અહીંયા કયો શબ્દ રાખવાનો છે એ અહીંયા આપણને આપેલું છે. તો જે ખરું કરેલું છે, કરેક્ટ જે રાખવાનું છે એની આગળ આપણે ખરું કર્યું છે, એટલે શું હશે? ડિસઅપિયર્ડ. પછી છે બીજું કે ધ બબુલ ટ્રી ખાલી જગ્યા ઇટ્સ લીવ્સ. તો બબુલ ટ્રી ડિસલાઇક, એને એના જે પાંદડા ગમતા ન હતા એટલે ડિસલાઇકડ આવશે. પછી છે ધ પીપલ કેમ એન્ડ સ્ટાર્ટેડ પ્લકિંગ, એને ચૂંટવાનું શરૂ કર્યું, સ્ટાર્ટિંગ પ્લકિંગ ઓલ ધ ગોલ્ડન લીવ્સ. ચોથું છે અ મેન સેડ આઈ વિલ બાય અને સેલ બંને આપેલું છે. તો એને શું કીધું હતું? કે આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય, બરાબર. તો પહેલું અહીંયા સેલ રાખવાનું અને બીજામાં બાય રાખવાનું, થિંગ્સ ફોર માય ફેમિલી. પાંચમું છે ધ બબુલ ટ્રી લુકડ અગલી, બરાબર, એના જે વિધાઉટ ધ લીવ્સ એટલે પાંદડા વગર અગલી લાગતું હતું. છઠ્ઠું છે આઈ ડોન્ટ વોન્ટ ગોલ્ડન લીવ્સ, ગ્લાસ લીવ્સ ઓર સોફ્ટ લીવ્સ સેડ ધ બબુલ ટ્રીઝ. હાર્ડ લીવ્સ આવશે નહીં. પછી સાતમું છે નાઉ આઈ મસ્ટ હેવ સ્મૂથ ગ્રીન લીવ્સ, ઓનલી આઈ વિલ બી ડિસકન્ટેન્ટેડ એન્ડ કન્ટેન્ટેડ. કે હવે મને આ સ્મૂથ
જે પંતા થઈ ગયા એટલે હું કન્ટેન્ટેડ એટલે કે સંતોષકારક છું. બરાબર. સેટ ધ બબુલ ટ્રી, તો આ શબ્દ આપણે રાખવાનો છે. બરાબર. તો આ થઈ ગઈ આપણે એક્ટિવિટી 8B અને C. હવે આપણે D જોઈશું. તો એક્ટિવિટી 8D છે પાના નંબર 21 ઉપર. એની અંદર છે રાઇટ, હુ સેડ એન્ડ હુ લિસન્ડ. એ કોણ આ વાક્ય છે, એ આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે એ આપણે લખવાના છે. તો અહીંયા આપણે આ જે પાઠ હતો એ સંવાદનો હતો. વનદેવી, બબુલ ટ્રી, બકરીઓ અને એકોલા માણસ, આ બધા વચ્ચે અને બબુલ ટ્રી ને બધા વચ્ચેનો સંવાદ ચાલતો હતો. તો એ સંવાદ છે, સંવાદના અમુક વાક્યો છે, કોણ બોલે છે અને કોને કહે છે એ લખવાના છે. પહેલું વાક્ય છે વેર આર યોર ગોલ્ડન લીવ્સ. તો વેર આર યોર ગોલ્ડન લીવ્સ એ કોણ બોલે છે? વેર આર યોર ગોલ્ડન લીવ્સ, હુ સેડ એન્ડ હુ લિસન્ડ. એ કોણ બોલે છે, કોને કહે છે? તો વેર આર યોર ગોલ્ડન લીવ્સ એ વનદેવી બોલે છે અને બબુલ ટ્રી સાંભળે છે. યુ લુક વેરી અપસેટ. આ શબ્દ, આ વાક્ય વનદેવી બોલે છે અને બબુલ ટ્રી સાંભળે છે. I will sell the leaves and buy things for my family. આ એક માણસ બોલતો હતો અને બબુલ ટ્રી સાંભળતું હતું. ચોથું છે I think you have excellent leaves. આ વનદેવી બોલતા હતા અને બબુલ ટ્રી સાંભળે છે. પાંચમું છે but I should be good looking too. એ બબુલ ટ્રી કહે છે અને વનદેવી સાંભળે છે. છઠ્ઠું આપણે વાક્ય જોઈએ કે સોરી બટ આઈ ફીલ દેટ ઇટ મે બી રિસ્કી. આ વાક્ય વનદેવી બોલે છે અને બબુલ ટ્રીને કહે છે, સાંભળે છે, બબુલ ટ્રી સાંભળે છે. વી આર વેરી હંગ્રી, વી વિલ ઇટ ધેમ ઓલ. બરાબર. તો આ વાક્ય કોણ બોલતું હતું? ગોડ્સ, બકરીઓ બોલતી હતી અને બબુલ ટ્રી સાંભળતું હતું. ઓલ રાઇટ એઝ યુ વિશ. ઓલ રાઇટ એઝ યુ વિશ કોણ બોલે છે? વનદેવી અને સાંભળે છે બબુલ ટ્રી. નવમું વાક્ય યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી. આ ગોટ્સ છે, એ ગોટ્સ બોલે છે, બકરીઓ બોલે છે અને બબુલ ટ્રી સાંભળે છે. 10મું છે નાઉ આઈ હેવ લર્ન અ લેસન. આ જે વાક્ય છે બબુલ ટ્રી બોલે છે અને વનદેવી સાંભળે છે. તો આ થઈ ગયો આપણો સંવાદ જે હતો એ કોણ બોલે છે, કોને કહે છે, ડી. હવે જો ઈની અંદર છે વર્ક ઇન ધ પેર, રીડ ધ લેસન, એરેન્જ ધ સેન્ટેન્સ ઇન પ્રોપર ઓર્ડર, રાઇટ નંબર ઇન ધ ગિવન બ્રેકેટ. કે તમારે આ પાઠ આખો વાંચવાનો છે. પાઠની અંદર જે વાક્યો આવે છે એ વાક્યમાં અહીંયા આપણને થોડા વાક્યો આપ્યા છે. કયું વાક્ય ક્યારે આવશે એનો નંબર આપવાના છે. ત્યારે કે સૌથી આ વાક્યમાં સૌથી આટલા જે 10 વાક્યો છે એની અંદર પહેલું વાક્ય આવે છે વન ડે બબુલ ટ્રી લુક એટ ધ. તો મેં અહીંયા નંબર આપેલો છે કે 1. બરાબર. એવી રીતે દરેક જે વાક્ય છે એની આગળ તમારે જે વાક્ય પહેલાં આવતું હોય એ પ્રોપર ઓર્ડર પ્રમાણે તમારે 1 by 1, 1 થી 10 નંબર એને આપવાના છે. બરાબર. હવે જો એફની અંદર આન્સર ધ ક્વેશ્ચન એટલે કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલું છે વોટ ડીડ ધ બબુલ ટ્રી હેવ. કે બબુલ ટ્રી પાસે શું હતું એમ. તો ધ બબુલ ટ્રી હેડ straight branches and long white thorns at the base of each leaf tail. બરાબર. એની પાસે જે એના પાંદડા હતા, એના ટૂંકા પાંદડા અને કાંટા હતા એના વિશે અહીંયા કહેવાનું છે. પછી બીજું છે હાઉ વોઝ ધ બબુલ ટ્રી ડિફરન્ટ ફ્રોમ ધ અધર ટ્રીઝ. કે બબુલ ટ્રી હતું એ બીજા જે વૃક્ષો હતા એના કરતાં કેવી રીતે અલગ પડતું હતું. તો ધ બબુલ ટ્રી હેડ સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ લીવ્સ એન્ડ થોર્ન્સ. કારણ કે બીજા જે ઝાડ હોય, બીજા ઝાડના પાંદડા મોટા હતા, સાથે સાથે એના કાંટા ન હતા. જ્યારે બબુલ ટ્રી હતું, બબુલ ટ્રીના પાંદડા કેવા હતા? નાના હતા અને અનએટ્રેક્ટિવ હતા અને સાથે સાથે એને થોર્ન્સ પણ હતા એટલે કે કાંટા બી હતા. તો આવી રીતે એનો આન્સર લખવાનો છે આપણે. ત્રીજો જોઈએ ધ બબુલ ટ્રી વિશ્ડ ફોર ધ 3 kinds ઓફ લીવ, લિસ્ટ ધેમ. કે બબુલ ટ્રી છે એને 3 પ્રકારની એની વિશ હતી કે એની ઈચ્છા 3 પ્રકારની હતી. બરાબર. કે એના 3 પ્રકારના જે પાંદડા હતા એનું તમારે લખવાના છે. તો અહીંયા જવાબ આવશે શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. બરાબર. કે પહેલી વખત એના કેવા થઈ ગયા હતા? ગોલ્ડન લીવ્સ એટલે કે સોનેરી પાંદડા થઈ ગયા હતા. બીજી વખત સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ એટલે કે કાચના ચળકતા સરસ પાંદડા થઈ ગયા હતા. અને ત્રીજી વખત કેવા થયા તો ત્રીજી વખત બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ. ત્રીજી વખત સરસ થઈ ગયા. બ્રોડ એટલે કે પહોળા અને સ્મૂથ એટલે કે
નરમ અને લીલા પત્તા થઈ ગયા હતા. બરાબર. તો આ ત્રણેય જે પત્તા વનદેવીએ કરી દીધા હતા એના વિશે અહીંયા લખવાનું છે. ચોથું આપણે જોઈએ, ધ બબુલ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ વિથ ધ ગોલ્ડન લીવ્સ બીકોઝ, કે જે બબુલ ટ્રી હતું, બાવળનું ઝાડ હતું, એની જે ખુશી લાંબો સમય સુધી ટકી રહી નહીં. ગોલ્ડન લીવ્સની હતી. કેમ? એનું કારણ લખવાનું છે. તો અહીંયા બીકોઝ એટલે કારણ કે સમ પીપલ પ્લક્ડ ઓલ ધ ગોલ્ડન લીવ્સ એન્ડ રેન અવે, કે અમુક લોકો હતા એણે એના જે પાંદડા હતા એ લઈ લીધા, તોડી દીધા, ચૂંટી લીધા અને એ રેન અવે એટલે કે ભાગી ગયા. પાંચમું છે, હાઉ ડીડ ધ બબુલ્સ લીવ્સ ટર્ન ઇન્ટુ ગ્લાસ લીવ્સ, કે કેવી રીતે જે બાવળના પાંદડા હતા એ ગ્લાસના એટલે કે કાચના પાંદડામાં ટર્ન થઈ ગયા હતા, ફેરવાઈ ગયા હતા. તો ધ બબુલ્સ લીવ્સ ટર્નેડ ઇન્ટુ ધ ગ્લાસ લીવ્સ વેન વનદેવી ટચડ ઇટ્સ ટ્રંક વિથ હર મેજિક સ્ટિક, જ્યારે વનદેવીએ પોતાની જે મેજિક સ્ટિક હતી, જાદુઈ છડી હતી, એ બબુલ ટ્રીના ઉપર ફેરવી એટલે તરત જ એના જે પાંદડા હતા એ સરસ ગ્લાસના કાચના ચળકતા થઈ ગયા હતા. છઠ્ઠું જોઈએ, છઠ્ઠો પ્રશ્ન, વેન ડીડ ધ બબુલ ટ્રી રિયલી બીકમ હેપી એન્ડ કન્ટેન્ટેડ, કે બબુલ ટ્રી એટલે કે બાવળનું ઝાડ હતું એ ક્યારે ખુશ થયું અને સંતોષી થયું? તો બબુલ ટ્રી રિયલી બીકમ હેપી એન્ડ કન્ટેન્ટેડ વેન ઇટ ગોટ બેક ઇટ્સ લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન્સ, કે જ્યારે બબુલ ટ્રી હતું એની જે વિશ હતી ત્રણ પ્રકારની. પહેલાં તો એણે ગોલ્ડન એના પાંદડા કર્યા, પછી કાચના કર્યા અને બીજી વખત બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ કર્યા. પરંતુ ત્રણેય વખત કોઈકને કોઈ આવી અને એને તોડી ગયું. એટલે પછી છેલ્લે શું કહે છે બબુલ ટ્રી વનદેવીને, કે મારા જે પહેલાં જેવા મારા ઝાડના પાંદડા હતા એવા જ મને પાછા કરી દો. એટલે શું કહે છે કે વેન ઇટ ગોટ ઇટ્સ લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન્સ, કે એને પાછા નાના પાંદડા પોતાના અને થોર્ન્સ એટલે કાંટા મળી ગયા એટલે કન્ટેન્ટેડ સંતોષી થઈ ગયું. પછી જુઓ સાતમું, વોટ વોઝ ધ બબુલ્સ લાસ્ટ રિક્વેસ્ટ ટુ વનદેવી, કે જે બાવળના ઝાડે વનદેવીની છેલ્લી લાસ્ટ રિક્વેસ્ટ શું કરી, લાસ્ટ અપીલ શું કરી? તો બબુલ્સ લાસ્ટ રિક્વેસ્ટ ટુ વનદેવી વોઝ ટુ ગીવ બેક લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન્સ. બબુલ ટ્રીની જે લાસ્ટ રિક્વેસ્ટ હતી એ એણે છેલ્લે શું કીધું? છેલ્લે કંટાળીને કે ગીવ બેક ઇટ્સ લીવ્સ, કે મારા જે ઝાડના પોતાના ઓરિજિનલ પાંદડા હતા એ મને આપી દો, અને લોંગ વ્હાઇટ થોર્ન્સ અને લાંબા કાંટા સફેદ આપી દો પાછા. બરાબર. આખો પ્રશ્નનો જવાબ આવશે કે બબુલ્સ લાસ્ટ રિક્વેસ્ટ ટુ વનદેવી વોઝ ટુ ગીવ બેક ઇટ્સ લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન્સ. હવે આઠમું જુઓ, વોટ વિલ યુ આસ્ક ફોર ઇફ વનદેવી કમ્સ ટુ યુ, કે જો વનદેવી તમારી જો પાસે આવે છે તમે વનદેવીને શું પૂછશો? તો આપણે આ જવાબ તમારી રીતે લખવાનો છે. મેં અહીંયા બનાવીને લખ્યો છે કે ઇફ વનદેવી કમ્સ ટુ મી આઈ વિલ આસ્ક હર ટુ મેક માય સિટી ફૂલ ઓફ બ્યુટીફુલ ટ્રીઝ, કે જો વનદેવી મારી પાસે આવશે તો હું એમને મારું જે સિટી છે, મારું જે શહેર છે એની અંદર સરસ વૃક્ષો હોય એવું હું એના વિશે પૂછીશ. તો આ થઈ ગયું આપણા 8 ક્વેશ્ચન છે. 8 ક્વેશ્ચનના આન્સર અહીંયા મેં લખેલા છે. તમે બી તમારી જે ચોપડી છે એની અંદર પેન્સિલથી સરસ લખી દેજો. હવે એક્ટિવિટી 9A જોઈએ. તો એક્ટિવિટી 9A ની અંદર રીડ ધ ફોલોઈંગ ડાયલોગ એન્ડ સ્ટડી ધ અંડરલાઇન એક્સપ્રેશન, કે આ જે એક્સપ્રેશન આપેલા છે એની નીચે અંડરલાઇન કરી છે, ફક્ત એને સ્ટડી કરવાના છે, નોંધ કરવાની છે. તો હું આ જે વાંચું છું ધ્યાનથી તમે જો સાંભળજો. ટીચર સેઝ ગુડ મોર્નિંગ ક્લાસ, હાઉ આર યુ ઓલ ટુડે? ક્લાસ સેઝ ગુડ મોર્નિંગ સર, વી આર ફાઇન. Teacher says, student, I will go round the class and check your project work. Sneha, is your project completed? Sneha says, yes, it is. Teacher says, very good. Ashish, isn't your project work ready? જો અહીંયા વેરી ગુડ એ એક્સપ્રેશન છે એટલે આપેલું છે. હવે આશીષને પૂછે છે એટલે આશીષ શું કહે છે? સોરી સર, આઈ વોઝ એબસન્ટ યસ્ટરડે બટ આઈ વિલ ડુ ડ્યુરિંગ ધ રિસેસ ટાઈમ. એ શું કહે છે કે હું એબસન્ટ હતો ગઈકાલે એટલે હું રિસેસ ટાઈમે પૂર્ણ કરીશ.
એટલે એના બદલે શિક્ષક એક્સપ્રેશન દર્શાવતો શબ્દ શું કહે છે? ટીચર સેઝ ધેટ્સ ગુડ એન્ડ યુ દિશાંત? ટીચર કહે છે ધેટ્સ ગુડ, વાંધો નહીં એમ. હવે દિશાંતને પૂછે છે એટલે દિશાંત શું કહે છે? હિયર ઇટ ઇઝ સર, કે આ રહ્યું સર. શિક્ષક ટીચર સેઝ વેલ ડન બોય, લેટ મી સી યોર પ્રોજેક્ટ વર્ક. શિક્ષક એને વેલ ડન એ સારા અર્થમાં કોઈને શાબાશી આપતો શબ્દ છે, એ બોલવા માટે, એ એક્સપ્રેસ કરવા માટે વપરાય છે. વેલ ડન એ કોઈકને શાબાશી આપવા માટે, એટલે કે છે લેટ મી સી યોર પ્રોજેક્ટ, ચાલ મને તારો પ્રોજેક્ટનું કામ જોવા દે. ટીચર સેઝ દિશાંત યુ કલેક્ટેડ નાઇસ ફોટોગ્રાફ્સ એન્ડ ઇન્ટરેસ્ટિંગ ડિટેલ્સ, સુપર્બ ડિયર. સુપર્બ ડિયર છે એ બી કોઈકને સારા વખાણ કરવા માટે સુપર્બ સ્પેલિંગનો અર્થ અહીંયા મુકાય છે. એટલે અહીંયા કલેક્ટિંગ નાઇસ ફોટોગ્રાફ એન્ડ ઇન્ટરેસ્ટિંગ ડિટેલ્સ છે, બરાબર. એના વિશે સારી એની જે પ્રશંસા કરતી વખતે આ શબ્દો બોલેલા છે. હવે શું કહે છે જો? અભિજીત સેઝ સર એકચ્યુઅલી દિશા હેલ્પડ મી ઇન ઇટ્સ પ્રોજેક્ટ વર્ક. હવે અભિજીત શું કહે છે કે સર ખરેખર દિશાએ મને મારા પ્રોજેક્ટ વર્કની અંદર મદદ કરી હતી. ટીચર સેઝ ગુડ જોબ. ગુડ જોબ એ બી કોઈના વખાણ માટે બોલવામાં આવે છે. ગુડ જોબ દિશા, કોંગ્રેચ્યુલેશન એ અભિનંદન પાઠવવા માટે બોલવામાં આવે છે. ઓલ યોર ગુડ પ્રોજેક્ટ વર્ક, કે તમારે બધાને અભિનંદન એમ, કે જેને સારા પ્રોજેક્ટ બનાવ્યા છે એના માટે, બરાબર. તો એક્ટિવિટી જે 9A છે, એટલે કે પાના નંબર 22 સુધી મેં જે કમ્પ્લીટ કરાવ્યું છે, તમારે આ એક્ટિવિટી 9A બી લખવાનો છે. અહીંયા 8ની અંદર, એક્ટિવિટી 8ની અંદર 8B છે, C, D, E, F, બરાબર. એ દરેક વસ્તુ તમારે તમારી નોટની અંદર અને આની અંદર જે પુસ્તકની અંદર પેન્સિલથી તમે સારા અક્ષરે લખી દેજો, બરાબર. કંઈ ના ખબર પડે તો મને કહેજો, બાકી ઇઝી જ છે. દરેક વસ્તુનું મેં સોલ્વ કરાયેલું જ છે. સારા અક્ષરે તમે પેનથી તમારી નોટની અંદર લખી દેજો. એક્ટિવિટી 9A સુધી નોટની અંદર સારા અક્ષરે લખી દેજો. આગળના લેક્ચરની અંદર આપણે એક્ટિવિટી 10થી જોઈશું.